ભાવનગર અલંગના મણાર ગામ ખાતે ટી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન મળ્યું, જેમાં 1500 જેટલા ખેડૂત એકઠા થયા। અલંગના 17 ગામોમાં 2018માં અલંગ સેવા સત્તા મંડળ દ્વારા ટી સ્કીમ મંજૂર કરવામાં આવી છે, જેના કારણે 700થી વધુ ખેડૂતોની જમીન કપાય તેમ છે। અલંગ, મણાર, કઠવા, ત્રાપજ, મહાદેવપરા સહિતના ગામોમાં ટી સ્કીમ તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી। જે ગામોમાં ટી સ્કીમ લાગુ કરાય છે તે તમામ બાગાયતી વાવેતર સાથે જોડાયેલ વિસ્તાર છે। લોકસભાની ચૂંટણી સમયે ખેડૂતોએ પણ ટી સ્કીમના વિરોધ સામે બાયો ચડાવતા આગામી વિરોધની રણનીતિ આ મહાસંમેલનમાં નક્કી કરાઈ છે। જો અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળ ટી સ્કીમ અંગેનો નિર્ણય નહીં બદલે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગેકૂચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી છે। હવાના પ્રદૂષણને કારણે ફેફસા શ્વાસના રોગો પણ વધ્યા છે। પાણીના પ્રદૂષણને કારણે વાયરલ તાવ, તમે એની અંદર અનાજ નથી પકવવાના તો લોકો શું ખાવાના, એવું વિચાર્યા વગર જે અત્યારે અહીંયા ટીપી સ્કીમ લાગુ પાડી છે એનો સતત વિરોધ કરવા માટે આપ હાલો પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપણે ભગવાનમાં વિશ્વાસ નહીં થયો। આપણે પોતાએ આપણને વિશ્વાસમાં લેવાના છે કે આપણે આ કરી શકીએ। જ્યાં સુધી આપણે પોતાના